ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 21 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે સીઆરપીએફ છે એના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની મિત્રો નિમણૂક કરવામાં આવી છે, જેઓ જે કુલદીપસિંહ છે મિત્રો તેમનું સ્થાન લેવાના છે। તો સીઆરપીએફના નવા ડાયરેક્ટર કોણ આવ્યું છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ। તો શું है डिटेल? तो જે આ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ है એ 1991 બેન્ચના આઈપીએસ અધિકારી છે, જેઓ આસામ મેઘાલય કેડરના છે, અને જે કુલદીપસિંહના સ્થાને સીઆરપીએફના ડીજી તરીકે નિયુક્ત થયા છે, અને તેમનો કાર્યકાળ રહ્યો ને એ 30 નવેમ્બર 2027 સુધી ચાલશે, અને આગળ આસામના જે ડીજીપી તરીકે તેમને ફરજ બજાવી હતી। અગાઉ તેઓ આસામના ડીજીપી તરીકે કાર્યભાર સંભાળ્યો છે। આ ઉપરાંત એસપીજી છે એમાં તેમને પોતાની સેવા આપી છે। આ ઉપરાંત જે એનઆઈએ છે, જેને આપણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, તેમાં પણ તેમને પોતાની સેવા આપી છે। તો આવનારી એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો સીઆરપીએફનું ફૂલ ફોર્મ શું છે? તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જે સીઆરપીએફનું ફૂલ ફોર્મ છે, અને તેની સ્થાપના 27 જુલાઈ 1939માં 85 વર્ષ પહેલાં કરવામાં આવી હતી। ત્યારે તેનું નામ શું હતું? ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે ઓળખાતું હતું। પછી ભારત દેશ આઝાદ થયો પછી 28 ડિસેમ્બર 1949ના રોજ તેની સ્થાપના થઈ, ત્યારથી તેનું નામ છે સીઆરપીએફ, જેને આપણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તરીકે ઓળખવામાં આવે છે। તેનું મુખ્ય મથક આવે છે નવી દિલ્હીમાં મિત્રો આવેલું છે, અને જે આ સીઆરપીએફ છે મિત્રો એ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે, અને આપણા સંરક્ષણ મંત્રી કોણ છે? તો રાજનાથસિંહ આપણા સંરક્ષણ મંત્રી છે। તો આ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આગળનો ક્વેશ્ચન શું છે? તો કે તાજેતરમાં જે ઉર્વશી સિંહાએ મિત્રો કયા ક્ષેત્રમાં યોગદાન બદલ વર્ષ 2025 માટે તેમને ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ જીત્યું છે? તો જે ક્વોન્ટમ ટેકનોલોજી છે મિત્રો, જે ક્વોન્ટમ ટેકનોલોજી એમાં યોગદાન માટે જે આ ઉર્વશી છે મિત્રો, ઉર્વશી એમને મિત્રો આ કહેવાય ને કે 2025 માટેનો ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ એમને આપવામાં આવ્યું છે। તો જે આ પ્રોફેસર છે ઉર્વશી, એમને મિત્રો જે રામન ઇન્સ્ટિટ્યૂટ છે તેમના ફેકલ્ટી તરીકે મિત્રો તેઓ કાર્યભાર સંભાળતા હતા, અને જે ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ તેમને જીત્યા છે। અને આ જે ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ 2025 છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મિત્રો યુકે ખાતે તેમને એનાયત કરવામાં આવ્યું છે, અને આ જે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન છે ને મિત્રો એના દ્વારા આ પ્રાઇઝ આપવામાં આવે છે। અને રામન સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? તો જે ભારતનું બેંગલુરુ છે મિત્રો, ત્યાં આ રામન સંશોધન સંસ્થા આવેલી છે। અને જે આ ક્વોન્ટમ ટેકનોલોજી છે તે મિત્રો જે ક્વોન્ટમ કમ્યુનિકેશન, કોમ્પ્યુટિંગ અને જે ઓપ્ટિકલ્સમાં અગ્રણીય પ્રગતિ અને ફેરફારાયેલ ફોટોન સ્ત્રોત પર વિવિધ ક્ષેત્રો પર મિત્રો આ સંશોધન કાર્ય કરે છે મિત્રો। તો આ પણ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આગળનો ક્વેશ્ચન છે
કે તાજેતરમાં કયા ક્ષેત્રમાં જે વર્જિન કોકોનટ ઓઇલ માટે મિત્રો જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો જે અંદમાનમાં મિત્રો આ જે કોકોનટ ઓઇલ છે મિત્રો એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે સૌ પ્રથમ જીઆઈ ટેગ કઈ ચીજ વસ્તુને આપવામાં આવ્યો હતો. તો નિકોબાર જિલ્લામાં મિત્રો જે વર્જિન કોકોનટ ઓઇલ છે મિત્રો એને જીઆઈ ટેગ મળ્યો છે અને તેની જે વૈશ્વિક ઓળખ છે એને સુનિશ્ચિત કરે છે. પહેલો હેતુ મિત્રો જે આ આદિવાસી મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે, જે સ્થાનિક અને જે વૈશ્વિક બજારો છે તેના વિકાસમાં યોગદાન આપે છે. અને જે મિત્રો આ કોકોનટ ઓઇલ છે તે પરંપરાગત પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે અને જે તેના કુદરતી અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરે છે. આગળનો ક્વેશ્ચન શું છે તો કે તાજેતરમાં ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતની મહિલા અને પુરુષ ટીમે કઈ ટીમને હરાવીને આ પ્રથમ ટાઇટલ જીત્યું છે તો નેપાળ. તો મિત્રો જે આ ખોખો વર્લ્ડ કપ 2025 છે એનું આયોજન ભારતમાં થયું હતું અને આ એ પ્રથમ આવૃત્તિ હતી. કેટલામી આવૃત્તિ હતી? પ્રથમ. અને ભારતની જે મેન્સ અને જે વુમન ટીમ છે બંને ફાઇનલમાં આવી હતી અને તેની સામે મિત્રો હતું નેપાળ. અને ભારતે મિત્રો આ જે ખોખો વર્લ્ડ કપ 2025ની જે પ્રથમ આવૃત્તિ છે એ જીતી લીધી છે. તેનું આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હી ખાતે મિત્રો ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે મિત્રો ત્યાં તેનું આયોજન થયું હતું. અને ખોખો વર્લ્ડ કપનું મિત્રો બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતું? તો સલમાન ખાન અને ટાઈગર શ્રોફ બે બંને મિત્રો ખોખો વર્લ્ડ કપ 2025ના મિત્રો બ્રાન્ડ એમ્બેસેડર હતા. તો ખોખો વર્લ્ડ કપ 2025ને લઈને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે અને આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું તો અદ્યતન પૃથ્વીનું અવલોકન અને જે હાઇપર સ્પેક્ટ્રોલિયર ઇમેજિંગ માટે કઈ કંપનીએ ઉપગ્રહ લોન્ચ કર્યો હોય તો મિત્રો આ પિક્સેલ છે મિત્રો એના દ્વારા જે આપણી અદ્યતન પૃથ્વીનું અવલોકન કરવા માટે કહેવાય ને કે હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ પાડવા માટે મિત્રો આ જે પિક્સેલ છે ને મિત્રો એક ઉપગ્રહ લોન્ચ કર્યો છે. તો શું છે ડિટેલ આપણે જાણીશું. તો પિક્સેલે મિત્રો ભારતની એક ખાનગી સ્ટાર્ટઅપ ને અદ્યતન પૃથ્વીનું અવલોકન માટે હાઇપર સ્પેક્ટ્રોલિયર ઇમેજિંગ ઉપગ્રહનું નક્ષત્રમાં મિત્રો લોન્ચ કર્યું છે. અને આ માઇલસ્ટોન પિક્સેલના એવા ઉપગ્રહોમાં તૈનાત કરનાર પ્રથમ ભારતીય ખાનગી કંપની બની ગઈ છે. તો તમને પૂછે કે કઈ પ્રથમ ભારતીય ખાનગી કંપની છે જે મિત્રો પૃથ્વીના અવલોકન અને જે ઇમેજ પાડવા માટે મિત્રો ઉપગ્રહ લોન્ચ કર્યો હોય તો તમને ખબર હોવી પડે પિક્સેલ. ઓકે મિત્રો, જે મિત્રો 150થી વધુ સ્પેક્ટ્રલ બેન્ડમાંથી ઉચ્ચ રિવોલ્યુશન ઇમેજનરી ઓફર કરશે અને ફાયરફ્લાય તરીકે ઓળખાય છે. આ ઉપગ્રહ વનસ્પતિ આરોગ્ય, પાણીની ગુણવત્તા, વાતાવરણની સ્થિતિ અને જે રાસાયણિક રચનાઓ જેવા વિવિધ પરિબળોનું નિરીક્ષણ કરવા માટે મિત્રો આ ઉપગ્રહ રચાયેલો છે. અને વધુ વિસ્તરણ માટે યોજના સાથે પિક્સેલની ટેકનોલોજી કૃષિ, સંરક્ષણ અને આબોહવા ક્રિયા જેવા ઉદ્યોગો માટે પરિવર્તનકારી સંભાવનાઓ ધરાવે છે, જે ઉચ્ચ સ્તરીય પૃથ્વીના અવલોકન ક્ષમતાઓમાં દ્વારા વૈશ્વિક જે પડકારો છે તેનો સામનો કરવામાં મદદ કરશે. તો મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીશું કે ભારતીય સેનાએ જે ડેવિયર સ્ટ્રાઇક કવાયત ક્યાં કરશે અથવા ક્યારે શરૂ કરશે તો મિત્રો 16 જાન્યુઆરીથી લઈને 19 જાન્યુઆરીની વચ્ચે મિત્રો આ જે ડેવિલ સ્ટ્રાઇક છે મિત્રો એ કવાયતનું મિત્રો આયોજન થશે. તો 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 દરમિયાન
જે ભારતીય સશસ્ત્ર દળો છે મિત્રો, જે ડેવિલ સ્ટ્રાઇક વ્યાયામ હાથ ધરવામાં આવશે, જેમાં આર્મી, એરફોર્સ અને જે સ્પેશિયલ ફોર્સ સાથે સંકળાયેલી આ મોટી કવાયતો છે. મિત્રો આનો હેતુ શું છે? તો કે જે લડાયક તૈયારીઓ છે મિત્રો, તેમાં વધારો કરવો અને ઉચ્ચ તીવ્રતાના લડાયક કામગીરીનું પરીક્ષણ કરવાનો છે. ખાસ કરીને ઉચ્ચ ઊંચાઈના યુદ્ધમાં મિત્રો આ મદદરૂપ આપણને થશે. તે જટિલ યુદ્ધની પરિસ્થિતિમાં જે સંયુક્ત દળનું સંકલન અને વ્યૂહાત્મક પ્રતિસાદની રણનીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. અને આ કવાયત છે ને મિત્રો, એ સંભવિત જોખમોનું અસરકારક સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે અને જે લશ્કરી કવાયતો હોય, જે લશ્કરો હોય મિત્રો, અલગ અલગ દળ, એ બંને એકબીજા માટે કહેવાય ને કે સુમેળ સાધી શકે, એ હેતુથી મિત્રો આ કવાયતનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. તો કોણ કોણ ભાગ લે? આર્મી, એરફોર્સ અને જે સ્પેશિયલ ફોર્સ છે મિત્રો, તે આ ડેવિલ સ્ટ્રાઇક કવાયત છે મિત્રો, એમાં ભાગ લેવાના છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારત અને જે સિંગાપોર છે ત્યાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સિંગાપોર તરફથી માનદ નાગરિક પુરસ્કાર કોને મળ્યો છે? તો જે આ તરુણ દાસ છે મિત્રો, તરુણ દાસ, એને સિંગાપોર તરફથી જે માનદ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો શું છે ડિટેલ? તો કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ જનરલ ડાયરેક્ટર જે તરુણ દાસને સિંગાપોરનો માનદ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જે ભારત અને જે સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં અને તેના મહત્વપૂર્ણ યોગદાન બદલ આ માન્યતા તેમને આપવામાં આવી છે. આ પુરસ્કાર રહ્યો ને મિત્રો, એ જે સિંગાપોરના રાષ્ટ્રપતિ છે મિત્રો, થર્મન, એમના દ્વારા મિત્રો ભારતની મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં બંને દેશ વચ્ચે સહકાર વધારવા હેતુથી આપવામાં આવ્યો છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા ભારતીય એથ્લેટે બેડમિન્ટનને પ્રોત્સાહન આપવા માટે પૂમા ઇન્ડિયા સાથે મિત્રો ભાગીદારી કરી છે? તો મિત્રો જે પીવી સિંધુ છે એને મિત્રો જે આ પૂમા ઇન્ડિયા છે ને એની સાથે ભાગીદારી કરી છે. તો 2 વખત ઓલિમ્પિકમાં મેડલ જીતનાર અને જે વૈશ્વિક બેડમિન્ટનના આઇકોનિક પીવી સિંધુએ પૂમા ઇન્ડિયા સાથે મિત્રો બહુવર્ષીય સહયોગમાં ભાગીદારી કરી છે, જે બેડમિન્ટનના ડોમેનના બ્રાન્ડની સત્તાવાર પ્રવેશ ચિહ્નિત કરે છે. અને આ ભાગીદારી ભારતમાં બેડમિન્ટનને પ્રોત્સાહન આપવા માટે પૂમાની જે પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં આ રમતમાં 57 મિલિયન ચાહકોનો આધાર ઝડપથી વધી રહ્યો છે. અને આ સિદ્ધુ છે મિત્રો, તેની સિદ્ધિઓ વારસા, જેમની તેણીના ઓલિમ્પિક મોડલ અને જે વર્લ્ડ ચેમ્પિયનશિપના ખિતાબોનો સમાવેશ કરે છે. તેમણીની બ્રાન્ડ માટે સંપૂર્ણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કહેવાય કે સ્થાપના આપે છે. અને આનો ઉદ્દેશ શું છે? તો કે જે યુવા રમતવીરો હોય મિત્રો, એમાં પ્રેરણા આપવે, પછી નવીન બેડમિન્ટન અને જે ગિયર લોન્ચ કરવાનો અને ભારતમાં વધતા જતા સ્પોર્ટ માર્કેટમાં પૂમાની હાજરી વિસ્તારવા માટે મિત્રો જે આ પીવી સિંધુ છે મિત્રો, એને પૂમા સાથે મિત્રો કહેવાય ને કે સહયોગ કર્યો છે અથવા તો કે ભાગીદારી કરી છે. આગળનો ક્વેશ્ચન છે કે જે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સનું રિબ્રાન્ડ બાદ તેનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ટુ હોમ ફાઇનાન્સ રાખવામાં આવ્યું છે. તો જે આ શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ છે મિત્રો, જે વોરબર્ગ પિક્સ અને જે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા મિત્રો કહેવાય ને કે 1225 કરોડનું રોકાણ સાથે હસ્તગત કર્યા બાદ પોતાની જાતને મિત્રો ટ્રુ હોમ ફાઇનાન્સ તરીકે રિબ્રાન્ડ કર્યું છે. અને આ જે વ્યૂહાત્મક રિબ્રાન્ડ પોસાય તેવી હોમ લોન એક્સેસિબિલિટી વધારવા માટે ખાસ કરીને ટિયર 2 થી ટાયર 4 શહેરોના કંપની સાથે વિઝન સાથે સંરેખિત કરે
છે મિત્રો. આગળ વાત કરીશું તો કે 2500 વર્ષનો ઇતિહાસ દર્શાવવા માટે પુરાતત્વ અનુભવી સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે, અથવા કે જે અનુભવી સંગ્રહાલય છે મિત્રો તેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે, તો વડનગરમાં કરવામાં આવ્યું છે. સંગ્રહાલયનું નામ શું છે? અનુભવી સંગ્રહાલય અથવા અનુભવ સંગ્રહાલય. તો વડનગરમાં તેના 2500 વર્ષ જૂના ઇતિહાસને ઉજાગર કરતા પુરાતત્વીય જે અનુભવી સંગ્રહાલયનું ઉદ્ઘાટન મિત્રો આપણા જે કેન્દ્રીય ગૃહમંત્રી અને જે સહકાર મંત્રી છે એવા અમિત શાહના હસ્તે મિત્રો કરવામાં આવ્યું હતું. અને આ સંગ્રહાલય કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને જે ગુજરાત સરકારના સહયોગથી 12,500 ચોરસ મીટરમાં મિત્રો અને જે નવીન વિષયો પછી ગેલેરીઓ 50 મીટરનો પુલ અને 18 મીટર ઊંડાઈ સુધી વિસ્તરેલા જે અવશેષો હોય તેની સાથે એ ઉત્કર્ષણ દર્શાવતી સુવિધાઓ હોય મિત્રો. અને રૂપિયાના બાંધકામમાં આવેલ છે અને 298 કરોડ મ્યુઝિયમ સાંસ્કૃતિક વારસો અને જે ભાવિ પેઢીઓ માટે ટકાઉતાને પ્રોત્સાહન આપવા માટે આ મ્યુઝિયમનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે અથવા સ્થાપવામાં આવશે. QS ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025માં ભારતનું વૈશ્વિક રેન્ક શું હતું? તો બીજું હતું. આગળનો ક્વેશ્ચન છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલિસી 2025 વિકસાવવા માટે કયા રાજ્યએ 16 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો મહારાષ્ટ્ર મિત્રો જે AI ઇન્ટેલિજન્સ પોલિસી 2025 એને વિકસાવવા માટે 16 સભ્યોની જે ટાસ્ક ફોર્સ આવે ને એની રચના કરી છે. તો મહારાષ્ટ્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલિસી 2025નો મુસદ્દો તૈયાર કર્યો છે, જેની 16 સભ્યોની સદસ્ય જે AI પોલિસી ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા માટે 16 સભ્યોની રચના કરવામાં આવી છે. આ પહેલ AIની ઝડપથી વૃદ્ધિનો લાભ લેવા માટે સમર્પિત AI નીતિના વિશેષ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ભારતમાં પ્રથમ રાજ્ય તરીકે જે મહારાષ્ટ્ર મિત્રો એને સ્થાન મળે જે AI પોલિસી છે મિત્રો તો એ જાહેર કરી શકે એ માટે ટાસ્ક ફોર્સ એમને રચના કરી છે. અને આ આધારિત ઉદ્યોગો અને જે શાસન અને જે ઉદ્યોગોમાં તકનિકમાં પ્રગતિ માટે બેન્ચમાર્ક સેટ કર્યો છે. તો મિત્રો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.